જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આ શ્રાદ્ધ પક્ષના દિવસોમાં પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને પહેલા લાઈક કરો અને કોમેન્ટમાં જય પિતૃદેવ અને જય ભોળેનાથ જરૂરથી લખજો. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. દર્શક મિત્રો, પિતૃપક્ષના પવિત્ર દિવસોમાં રોજ સાંભળવામાં આવતી કથાઓ માત્ર સાંભળવા માટે નથી હોતી, પરંતુ તે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું એક સાધન પણ છે. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો આ કથાઓના પુણ્યને શ્રદ્ધા, ભક્તિ સાથે આપણા પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં પણ પિતૃમુક્તિના વિવિધ ઉપાયો જણાવવામાં આવ્યા છે. અને આજે જ્યારે આપણને આ દુર્લભ અવસર પ્રાપ્ત થયો છે, તો આપણે હૃદયની ઊંડાણમાંથી આ કથાનું શ્રવણ કરીને તેમના પુણ્યને પિતૃઓને અર્પણ કરવું જોઈએ. અને આ જ સાચી સંતતિ, સેવા અને તેમનું પરમ તર્પણ છે. આવો આજે પિતૃપક્ષની કેટલીક કથાઓ પહેલા આપણે બધા આપણા પિતૃઓને પ્રાર્થના કરીએ. હે પરમ પૂજ્ય પિતૃગણદેવ, અમે તમને સાદર નમન કરીએ છીએ. અમારા દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ, તર્પણ, દાન અને કથા શ્રવણનું પુણ્ય તમે કૃપા કરીને સ્વીકારો. તમારી આત્માઓને પરમ શાંતિ અને ઉત્તમ લોકોની પ્રાપ્તિ થાય. અમારા પર તમારી કૃપા દ્રષ્ટિ જાળવી રાખો. અમને ધર્મ, સદબુદ્ધિ અને સંતાન સુખના આશીર્વાદ આપો. તમારી સ્મૃતિ અને આશીર્વાદથી જ અમારું જીવન સફળ અને મંગલમય બંને થશે. દર્શક મિત્રો, વર્ષમાં એકવાર આવતા પવિત્ર 16 દિવસોને આપણા પૂર્વજોને અર્પિત માનવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષના દિવસોમાં પિતૃ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનને સ્વીકારે છે. પિતૃપક્ષની પરંપરાને સમજાવવા માટે અનેક પૌરાણિક કથાઓ મળે છે. તો ચાલો તેમના વિશે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ. પિતૃપક્ષના મહત્વને સમજાવતી સૌથી લોકપ્રિય કથા મહાભારતના મહાન યોદ્ધા કર્ણ સાથે જોડાયેલી છે. કથા અનુસાર જ્યારે કર્ણનું દેહાવસાન થયું અને તેમની આત્મા સ્વર્ગમાં પહોંચી તો તેમને ત્યાં ભોજનની થાળીમાં સોનું અને આભૂષણો પીરસવામાં આવ્યા. કર્ણને આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે તેમને તો તેમના જીવનમાં ખૂબ દાન કર્યા હતા. ત્યારે તેમણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે શું કારણ છે કે બાકી બધાને તો ભોજન પીરસવામાં આવી રહ્યું છે, પરંતુ તેમને ભોજન આપવામાં આવી રહ્યું નથી. ત્યારે ઇન્દ્રદેવે ઉત્તર આપ્યો, હે કર્ણ, તમે જીવનભર સોના અને આભૂષણોનું દાન તો ખૂબ કર્યું, પરંતુ ક્યારેય તમારા પિતૃઓને અન્નનું દાન કર્યું નથી. આ જ કારણે તમને અહીં ભોજન મળી રહ્યું નથી. કર્ણએ વિનમ્રપૂર્વક કહ્યું કે મને તો મારા પિતૃઓ વિશે જ્ઞાન જ ન હતું, તેથી હું ક્યારે તેમને અન્નનું દાન આપી શક્યો જ નથી. કર્ણને આ વાતથી પ્રભાવિત થઈને ઇન્દ્રદેવે તેમને 16 દિવસ માટે પૃથ્વી પર પાછા ફરવાનો એક અવસર આપ્યો. અને તે 16 દિવસોમાં કર્ણએ તેમના પિતૃઓનો શ્રાદ્ધ, તર્પણ, અન્નદાન કર્યું. અને આજ 16 દિવસો પિતૃપક્ષ કહેવાયા. મહાભારતમાં પણ પિતૃપક્ષનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર મહારાજને શ્રાદ્ધના મહત્વ અને નિયમો વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં પિતૃઓનું સ્મરણ કરીને શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમની સંતાનોને આશીર્વાદ આપે છે. ભીષ્મ પિતામહે શ્રાદ્ધની વિવિધ વિધિ સમજાવતા આગળ કહ્યું છે કે સૌથી પહેલા પિતાના માટે પિંડદાન કરવું જોઈએ, તે પછી દાદાના માટે હોય કે પછી પરદાદા માટે હોય. દરેક પિંડદાન કરતી વખતે સાધકે એકાગ્રતા થઈને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ અને સોમાય પિતૃ હે સ્વાહા નો ઉચ્ચાર કરવો જોઈએ. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર મહારાજને પિતૃપક્ષના ઇતિહાસ સાથે જોડાયેલી કથા વિશે પણ જણાવ્યું છે, જે અનુસાર અત્રિ મુનિના વંશમાં ઋષિ મુનિનો જન્મ થયો. તેમના પુત્ર શ્રીમાનની ઓછી ઉંમરમાં જ મૃત્યુ થઈ ગયું, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી થયા. પુત્ર વિયોગથી પીડિત થઈને તેમને અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને પિંડદાન કર્યું. માન્યતા છે કે પછી અન્ય ઋષિઓએ પણ પિતૃઓનું શ્રાદ્ધ કરવાની આ પરંપરાને અપનાવી અને ધીમે ધીમે સમાજના ચારે વર્ણોના લોકો તેમના પિતૃઓ માટે અન્ન અર્પણ કરવા લાગ્યા. એક અન્ય કથા અનુસાર નિમિ ઋષિ દ્વારા અર્પિત કરવામાં આવેલા સતસાદનું ભોજન કરવાથી પિતૃઓને અર્જીર્ણ એટલે કે ભોજન ન પચવાની સમસ્યા થઈ ગઈ. તેઓ આ પીડાથી દુઃખી થઈ
બ્રહ્માજી પાસે પહોંચ્યા. ત્યારે બ્રહ્માજી અગ્નિદેવ તરફ ઈશારો કરીને કહ્યું કે તેઓ જ પિતૃઓનું કષ્ટ દૂર કરશે. અગ્નિદેવે કહ્યું, અત્યારથી તેઓ પણ પિતૃઓ અને દેવતાઓ સાથે સાદનું ભોજન કરશે. તેમની હાજરીથી ભોજન પચવામાં કોઈ અડચણ પણ નહીં આવે. ત્યારથી શ્રાદ્ધની શરૂઆત અગ્નિને આહુતિ આપીને જ કરવામાં આવી છે. મહાભારત અનુસાર અગ્નિમાં હવન કર્યા પછી પિતૃઓના નિમિત્ત કરવામાં આવતા પિંડદાનને બ્રહ્મ રાક્ષસ પણ દૂષિત કરી શકતા નથી. અને શ્રાદ્ધમાં અગ્નિદેવને હાજર જોઈને રાક્ષસગણ પણ ત્યાંથી ભાગી જાય છે. તેથી જ શ્રાદ્ધમાં અગ્નિનું વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણમાં શ્રાદ્ધનું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્માની શાંતિ અને પિતૃઋણની મુક્તિ માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવું અનિવાર્ય છે. આ સમયે પિતૃઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો દ્વારા અર્પિત અન્ન જળને સ્વીકારે છે. પરંતુ પ્રશ્ન ઉઠે છે કે અન્ન આખરે પિતૃઓ સુધી કેવી રીતે પહોંચે? તો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે 2 દિવ્ય પિતૃ એટલે કે વિશ્વદેવ અને અગ્નિશ્વા અર્પિત ભોજનને પિતૃઓ સુધી પહોંચાડે છે. જો પિતૃદેવ યોનિમાં હોય તો અન્ન અમૃત બનીને પહોંચે છે. મનુષ્ય યોનિમાં હોય તો અન્નના રૂપમાં, પશુ યોનિમાં હોય તો ઘાસ બનીને, નાગ યોનિમાં હોય તો વાયુ બનીને અને યક્ષ યોનિમાં હોય તો પાનના રૂપમાં પહોંચે છે. શ્રાદ્ધના સમયે બ્રાહ્મણોને ભોજન કરાવતા પહેલા 5 પાંદડા પર અલગ અલગ ભાગ કાઢવામાં આવે છે. પહેલો હિસ્સો ગાય માટે, બીજો કૂતરા માટે, ત્રીજો કીડી માટે, ચોથો કાગડા માટે અને પાંચમો દેવતાઓના નિમિત્ત. માન્ય છે કે પિતૃઓ આ રૂપોમાં પૃથ્વી પર આવે છે અને અન્નને સ્વીકારે છે. આ 5 પાંદડા ઉપર કાઢવામાં આવેલું ભોજન પંચબલી પણ કહેવાય છે. આવો હવે સાંભળીએ પિતૃપક્ષની સૌથી પ્રચલિત કથા. પ્રાચીન કથા અનુસાર જોગે અને ભોગે નામના 2 ભાઈ હતા. બંને અલગ અલગ ઘરોમાં રહેતા. જોગે પાસે ધનની કોઈ કમી નહોતી, પરંતુ ભોગે ખૂબ ગરીબ હતો. તેમ છતાં બંને ભાઈઓમાં ખૂબ પ્રેમ હતો. પરંતુ જોગેની પત્નીને ધનનું ખૂબ અભિમાન હતું. તો ત્યાં ભોગેની પત્ની સુશીલ અને શાંત સ્વભાવની હતી. પિતૃપક્ષ આવતા જોગેની પત્નીએ તેને પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે કહ્યું. તો જોગેને તેને વ્યર્થનું કાર્ય સમજીને ટાળવાની કોશિશ કરવા લાગી. પરંતુ જોગેની પત્ની તો માત્ર તેની શાન બતાવવા માટે શ્રાદ્ધનું આયોજન કરવા માંગતી હતી, જેથી તે તેના પિયર પક્ષના લોકોને બોલાવી તેમની દાવત કરી શકે. જોગેની પત્નીએ કહ્યું, મને કોઈ તકલીફ ના થાય તેથી તમે આવું કરી રહ્યા છો, પરંતુ હું સાચું કહું, મને તેમાં કોઈ જ તકલીફ નથી. હું ભોગેની પત્નીને મદદ કરવા માટે બોલાવી લઈશ અને પછી બંને મળીને આખું કામ કરી લઈશું. બીજા દિવસે ભોગેની પત્ની વહેલી સવારે આવીને શ્રાદ્ધનું આખું કામ કરાવવા લાગી. તેણે વિવિધ પ્રકારના અનેક પકવાનો બનાવ્યા. પછી બધું કામ પતાવી તે તેના ઘરે પાછી આવી ગઈ, કારણ કે તેને પણ પિતૃઓનું તર્પણ કરવાનું હતું. ત્યાં કુતુબ કાલમાં જ્યારે પિતૃઓ ભૂમિ પર ઉતર્યા તો તેઓ જોગે નહોતા ગયા. ત્યાં તેમને જોયું તો તેના સસરા પક્ષના લોકો ભોજન પર તૂટી પડ્યા છે અને તેઓ તેમના પહેલા ભોજન કરી રહ્યા છે. આ બધું જોઈને પિતૃઓ ખૂબ નારાજ થયા. તે પછી તેઓ ભોગેને ત્યાં ગયા તો જોયું કે માત્ર પિતૃઓના નામે ફક્ત અગ્નિ જ આપી દેવામાં આવી છે. પિતૃઓ તેની જ રાખ ચાટવા લાગ્યા અને પછી ભૂખ્યા જ નદીના કિનારે પહોંચી ગયા. થોડી વારમાં બધા પિતૃઓ તેમના ત્યાંનું શ્રાદ્ધ ગ્રહણ કરી એકઠા થયા અને કહેવા લાગ્યા કે તેમની સંતાનોએ કેવા કેવા પ્રકારે તેમના માટે શ્રાદ્ધના પકવાનો બનાવ્યા, કેવી રીતે તેમનું સ્મરણ કર્યું. જોગે ભોગેના પિતૃ પણ તેમની આખી વાત કહી. તેમને વિચાર્યું કે જો ભોગે ગરીબ ના હોત અને શ્રાદ્ધ કરવામાં સમર્થ હોત તો કદાચ તેમને ભૂખ્યા પાછા ફરવું ના પડત, કારણ કે ભોગેના ઘરમાં તો ખાવા માટે 2 વખતની રોટલી પણ નહોતી. આ બધી વાતો વિચારી પિતૃઓને ભોગે પર દયા આવી ગઈ. આ વિચારી પિતૃઓ અચાનક નાચવા ગાવા લાગ્યા કે ભોગેના ઘરમાં ધન થઈ જાય, ભોગેના ઘરમાં ધન થઈ જાય. સાંજનો સમય થયો, પરંતુ ભોગેના ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું અને તેના બાળકો પણ સવારથી ભૂખ્યા હતા. બાળકોએ તેમની માતાને કહ્યું કે હે માં, મને ભૂખ લાગી છે. ત્યારે તેમને ટાળવા માટે ગુસ્સામાં ગરજીને ભોગેની પત્નીએ કહ્યું, જાઓ, આંગણામાં હોદી રાખી છે, તેને જઈને ખોદી લો. તેમાંથી જે કંઈ મળે તે વેચીને ખાઈ લેજો. બાળકોએ જ્યારે ત્યાં જઈને હોદી ખોલી તો તેઓ દોડીને તેમની મા પાસે આવીને કહેવા લાગ્યા, માં, હોદી તો મોહરોથી ભરેલી પડી છે. માને વિશ્વાસ ન આવ્યો અને તે દોડીને હોદી પાસે આવી.
આવીને તેણે જ્યારે આ બધું જોયું તો તેના આશ્ચર્યની સીમા રહી નહીં. આ રીતે પિતૃઓના આશીર્વાદથી ભોગે પણ ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગયો, પરંતુ તેને આ વાતનો બિલકુલ અહંકાર નહોતો. પછી બીજા વર્ષે શ્રાદ્ધ આવતા ખૂબ જ ધામધૂમથી બંને પતિ પત્ની મળીને તેમના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. ભોગેની પત્નીએ શ્રાદ્ધના દિવસે 56 પ્રકારના ભોગ બનાવ્યા. બ્રાહ્મણોએ તેમના ઘરે બોલાવી શ્રાદ્ધ કર્યું, તેમને ભોજન કરાવ્યું, દાન દક્ષિણા પણ આપી. પછી સોના ચાંદીના વાસણોમાં જેઠાણીને પણ ભોજન કરવા આપ્યું. તેથી પિતૃઓને પણ ખૂબ પ્રસન્ન અને તૃપ્ત થયા અને તેમને આશીર્વાદ આપીને તૃપ્ત થઈને તેઓ તેમના લોકમાં પાછા ગયા. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનું જળ પાપ મુક્તો કરાવે જ છે, સાથે મોક્ષ પણ પ્રદાન કરનારું છે. આવો જાણીએ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સાથે જોડાયેલી એક પ્રાચીન કથા. આખરે કેવી રીતે કુંભનગરીના ત્રિવેણી જળની મહિમાથી એક પ્રેત યોનિમાંથી મુક્ત થઈ ગયો. કહેવાય છે કે અનાદિકાળમાં કેરળમાં વસુ નામનો બ્રાહ્મણ રહેતો હતો, પરંતુ તેનું આચરણ ખૂબ ખરાબ હતું. તેના બંધુઓએ તેને ભૂમિહીન કરીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તે દુઃખી થઈને ગરીબીમાં તેની જન્મભૂમિને ત્યાગીને અહીં ત્યાં ભટકવા લાગ્યો. જંગલોમાંથી ભટકતો તે ભૂખ તરસથી વ્યાકુળ બ્રાહ્મણ વંધ્ય પર્વત પર પહોંચી ગયો અને ત્યાં તડપતો તડપતો તેનું મૃત્યુ થઈ ગયું. કહેવાય છે કે દાહ સંસ્કાર પણ ના થયું. એના કારણે પ્રેત બનીને તે વનની કંદરાઓમાં ચિરકાળ સુધી વસવા લાગ્યો. તે ગરમી ઠંડીથી પરેશાન જળ વગર હાહાકાર કરતો ભટકવા લાગ્યો. એક દિવસની વાત છે, તે માર્ગેથી એક યાત્રી ઘડામાં ત્રિવેણીનું જળ લઈને ભગવાન જનાર્દનના શ્લોકોનું પાઠ કરતો હતો. અચાનક પ્રેત તેની સામે આવી ગયો અને તેને યાત્રીને કહ્યું, ડરો નહીં, હે ધર્મનિષ્ઠ, હું તમારી ગગરીમાંથી ત્રિવેણીનું પવિત્ર જળ પીવા માંગુ છું, પરંતુ જો તમે જળ ન આપ્યું તો હું તમારા પ્રાણ લઈ લઈશ. પ્રેતના વચન સાંભળીને પથિક બોલ્યો, નિર્વળ, ભયંકર, ચંચલ નેત્રવાળા, તમે કોણ છો અને તમારું શરીર માંસ વગરનું કેમ છે? ત્યારે પ્રેતે તેને જણાવ્યું, હું લોભી, મલિન, વ્યાભિચારી, ક્રિયા વગરનો બ્રાહ્મણ હતો. પૂર્વજન્મોના એવા કર્મોના કારણે જ મારી આવી દશા થઈ ગઈ છે. ત્યારે પથિકે તેને પ્રેત જળ આપી દીધું અને તે જ ક્ષણે તે પ્રેત યોનિમાંથી મુક્ત થઈને દિવ્ય દેહધારી થઈ ગયો. અને તે દિવ્ય દેહધારી પુરુષે કહ્યું કે હે પથિક, ત્રિવેણીના જળની મહિમાનું વર્ણન કોઈ કરી શકતું નથી. તને તો સ્વયં મહાદેવ તેમના મસ્તક પર ધારણ કરે છે, જે અચિંત્ય શક્તિવાળું છે. અનેક આશીર્વાદ આપીને તે પિશાચ પ્રેત યોનિમાંથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં ગયો. આ રીતે પ્રયાગના મહાત્મયને જાણીને મહાકુંભમાં માઘ માસમાં ત્રિવેણીના જળના આચમનથી પાપ તો દૂર થઈ જાય છે, પિશાચ યોનિમાંથી પણ મુક્તિ મળી જાય છે. જ્યોતિષ વિજ્ઞાનની દ્રષ્ટિએ ઉજ્જૈની એટલે કે ઉજ્જૈન નગરી પોતાનું વિશિષ્ટ સ્થાન છે અને શ્રાદ્ધ પક્ષમાં ઉજ્જૈનમાં સ્થાપિત શિવલિંગની શ્રી પિશાચ મુક્તેશ્વર મહાદેવનું પણ વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષના 16 દિવસોમાં 84 મહાદેવમાંથી 68મા નંબર પર આવતા શ્રી પિશાચ મુક્તેશ્વર મહાદેવ પર શુદ્ધ ગાયના દૂધ મિશ્રિત તલ, જવ, ગંગાજળ, સીપરા વગેરેથી અભિષેક કરવાથી પિતૃઓ તૃપ્ત અને પ્રસન્ન થાય છે. પિતૃઓ ભલે કોઈ પણ યોનિમાં પ્રવેશ કરી ગયા હોય, ભલે તેઓ અકાળ મૃત્યુ પામ્યા હોય, ભલે તેમનું દાહ સંસ્કાર વિધિવત કરવામાં ન આવ્યું હોય, પિશાચ મુક્તેશ્વર મહાદેવ તેમને પ્રેત યોનિમાંથી મુક્ત કરે છે. કળિયુગમાં સોમ નામનો શૂદ્ર હતો. મર્યા પછી તે મરુદેશના પિશાચ યોનિમાં પડી ગયો. એક વખત તેને માર્ગમાંથી દરેક વિદ્યાના જાણકાર બ્રાહ્મણ મળ્યા. તેને જોઈને પિશાચ તેને ખાવા માટે દોડી પડ્યો. બ્રાહ્મણના રથના પૈડાની ગગડાટ સાંભળીને પિશાચ ડરી ગયો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, તમારે ડરવાની જરૂર નથી. ત્યારે પિશાચે આ જાણીને આ બ્રાહ્મણ તો વિદ્વાન અને જ્ઞાતા છે, તેમણે પૂછ્યું કે પિશાચ યોનિ કયા કર્મ કરવાથી મળે છે અને કયા પુણ્યથી પિશાચ યોનિમાંથી મુક્તિ શક્ય છે? ત્યારે બ્રાહ્મણ દેવતાએ જણાવ્યું કે દ્રવ્ય હર કરનાર અને દેવતાના દ્રવ્યને ચોરી કરનાર પિશાચ યોનિ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ દેવતાના આ વચન સાંભળીને પિશાચે મુક્તિનો માર્ગ પૂછ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે તીર્થનગરી અવંતિકામાં પિશાચ તત્વને નાશ કરનારા મહાદેવ છે, શ્રી પિશાચ મુક્તેશ્વર મહાદેવ. તેમના દર્શન માત્રથી તમને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી જશે. ત્યારે તે પિશાચ મહાકાલ વનમાં આવ્યો અને તેને
સિપ્ર નદીમાં સ્નાન કર્યું અને દિવ્ય લિંગના દર્શન કર્યા, ત્યારે તેને પિશાચ યોનિમાંથી મુક્તિ મળી. તે વિષ્ણુ લોક પ્રાપ્ત કર્યું. જે વ્યક્તિ પિતૃપક્ષમાં શ્રી પિશાચ મુક્તેશ્વર મહાદેવ ના દર્શન કરે છે, અભિષેક કરે છે, તેમના પિતૃઓને મોક્ષ થાય છે અને તેમને પ્રેત કે પિશાચ યોનિમાંથી પણ મુક્તિ મળી જાય છે. દર્શક મિત્રો, શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં જ્યારે પિતૃઓને સમર્પિત આ શ્રાદ્ધ પક્ષના દિવસો આવે છે, ત્યારે આપણે શ્રીમદ ભગવત પુરાણમાં વર્ણવેલી ગોકર્ણ અને ધુંધકારીની દિવ્ય કથા સાંભળીએ છીએ, જે આપણા હૃદયને ભક્તિના અમૃતથી ભરી દેશે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરાવશે. અને તેને પૂરેપૂરી શ્રદ્ધાથી સાંભળવાથી જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મળે છે. પરંતુ યાદ રાખજો કે અધવચ્ચે છોડીને નહીં જવું, કેમ કે તેનું પૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તેને પ્રેમ ભાવનાથી અંત સુધી અનુસરીને તેનો ત્યાગથી દોષ લાગે. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે આ કથામાં આપણે ડૂબી જઈએ. ઘણા વર્ષો પહેલા તુંગભદ્રા નદીના પવિત્ર કિનારે એક સુંદર નગર વસેલું હતું, જ્યાં આત્મદેવ નામના એક બુદ્ધિમાન અને ધાર્મિક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ વેદો અને શાસ્ત્રોના ઊંડા જ્ઞાતા હતા. તેમનું તેજ સૂર્યની જેમ ચમકતું હતું અને તેમની દયાળુતા એવી હતી કે કોઈ ભિખારી તેમના દ્વારેથી ક્યારેય ખાલી હાથ પરત નહોતો ફરતો. તેમનું જીવન ધર્મ અને દાનથી ભરપૂર હતું, જેમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો અમૃત જેવો રસ વહેતો હતો. પરંતુ તેમને પત્ની ધુંધલી, જે બાહ્ય સુંદરતાથી ભરપૂર હતી, પરંતુ તેનો સ્વભાવ ઝઘડાલુ અને કઠોર હતો. તે નાની નાની વાતોમાં ઝઘડા કરતો, જ્યારે આત્મદેવ શાંત અને ધીરજવાન હતા. તેમના ઘરમાં જ્યારે તેઓ પરત ફરતા, ત્યારે માત્ર અશાંતિ અને કજિયાઓનો માહોલ હતો, જે નરક જેવું લાગતું. પરંતુ તેઓ ભગવાનના ભરોસે બધું સહન કરતા, કારણ કે તેઓ જાણતા હતા કે સંસારમાં દુઃખ અને સુખ બંને ભગવાનની લીલા છે અને તેમની ભક્તિ તેમને શાંતિ આપે છે. સમય વીતતો ગયો અને આત્મદેવ વૃદ્ધ થયા, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. તેમણે અનેક પુણ્ય કાયમો કર્યા, દાન, ધર્મ, વ્રત, ઉપવાસ, ભગવાન વિષ્ણુની પૂજા અને જપ કર્યા, પરંતુ સંતાન સુખની પ્રાપ્તિ ન થઈ. તેમને ચિંતા થવા લાગી કે જો સંતાન નહીં હોય તો મારા પિતૃઓનું પિંડદાન કોણ કરશે, કોણ મારા વંશને આગળ વધારશે? અને આ ચિંતામાં તેઓ ડૂબી ગયા. તેમનું હૃદય ભગવાનને પુકારતું હતું, હે પ્રભુ, તમારી કૃપા વિના કંઈ શક્ય જ નથી. મને તમારી ભક્તિમાં વધુ મજબૂત કરો અને જો તમારી ઈચ્છા હોય તો સંતાન સુખ આપો. એક દિવસ નિરાશા અને દુઃખમાં તેને વિચાર્યું કે ઘરમાં અશાંતિ અને સંતાનના અભાવથી આ જીવન વ્યર્થ છે. તેથી હું જંગલમાં જઈને મારા પ્રાણ ત્યાગીશ. અને તેઓ જંગલ તરફ નીકળી પડ્યા. પરંતુ ભગવાનની લીલા અનંત છે. ત્યાં જ એક સરોવર પાસે એક મહાન સંત પાણી પીવા આવ્યા. તેમનું તેજ અને શાંતિ આત્મદેવને આકર્ષિત કરી ગઈ. તેઓ તેમની પાસે ગયા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, હાથ જોડીને ઊભા રહ્યા. સંતે શાંત અવાજે પૂછ્યું, બેટા, તને શું ચિંતા છે? તું બ્રાહ્મણ લાગે છે, તારા ચહેરા પર તેજ છે, પરંતુ તું દુઃખી દેખાય છે. આત્મદેવે નમ્રતાથી કહ્યું કે હે મહાત્મા, હું મારા જીવનથી નિરાશ છું. મને સંતાન નથી. મારા પિતૃઓનું પિંડદાન કોણ કરશે? મારી ગાય પણ બચ્ચું નથી આપતી. વૃક્ષોમાં ફળ નથી આવતા. તેથી હું પ્રાણ ત્યાગવા માટે આવ્યો છું. અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમના હૃદયમાં ભગવાનનું નામ જપાતું હતું. સંતે દિવ્ય દ્રષ્ટિથી તેમનું ભાગ્ય જોયું અને કહ્યું, આત્મદેવ, સંતાનનો મોહ છોડી દો. તારા ભાગ્યમાં 7 જન્મ સુધી સંતાન યોગ નથી. ભગવાનનું ભજન કર, તેમની ભક્તિમાં ડૂબી જા, કારણ કે સંસારના બંધનો ક્ષણિક છે, ભગવાનની કૃપા જ અમર છે. પરંતુ આત્મદેવે હઠપૂર્વક કહ્યું, મહારાજ, મને ઉપદેશ નહીં, ફક્ત પુત્ર જોઈએ છે કે નહીં તો હું તમારી સામે જ પ્રાણ ત્યાગી દઈશ. તેમની આ વિનંતીમાં પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જોવા મળી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે સંતો ભગવાનના પ્રતિનિધિ છે. સંતે તેમનો આગ્રહ જોયો અને કહ્યું, વિધાતાના લેખને કોઈ બદલી શકતું નથી, પરંતુ તારી વિનંતી જોઈને હું કંઈક કરીશ. અને તેમણે યોગ બળથી એક દિવ્ય ફળ પ્રગટાવ્યું અને કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, જેનાથી તને જ્ઞાની પુત્રની પ્રાપ્તિ થશે. પરંતુ 1 વર્ષ સુધી તેને ખોટું ન બોલવું, ધર્મનું પાલન કરવું અને શુદ્ધ ભોજન લેવું. આમ કરવાથી તારો પુત્ર તેજસ્વી બનશે. આત્મદેવ આનંદથી ફળ લઈ ઘરે પરત ફર્યો. તેમનું હૃદય ભગવાન અને સંતની કૃપાથી ભરાઈ ગયું અને તેઓ ભગવાનને વારંવાર ધન્યવાદ આપતા હતા કે હે પ્રભુ, તમારી લીલા અદ્ભુત છે. તમે સંતો મારફતે મને આશીર્વાદ આપ્યા,
તેમને ફળ ધૂંધલીને આપ્યું અને સમજાવ્યું, પરંતુ ધૂંધલીનો સ્વભાવ કપટી અને ક્રૂર હતો. તેને કહ્યું, હે પતિદેવ, ફળને તરત ન ખાવું જોઈએ, નાઈને શુદ્ધ મનથી ખાવું જોઈએ, જેથી હું આ ફળ નાઈને ખાઈશ. પરંતુ તેને પોતાની બહેનને બોલાવી અને રડતા રડતા કહ્યું, બહેન, મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. ગર્ભવતી થવું અને બાળકના જન્મનો દર્દ હું સહન નહીં કરી શકું. ત્યારે બહેને કહ્યું કે હું ગર્ભવતી છું, તું મારા પતિને ધન આપ અને ગર્ભવતી હોવાનું નાટક કર. મારો બાળક હું તને આપી દઈશ અને આ ફળ ગાયને ખવડાવી દે, જેથી ખબર પડે કે ફળ સાચું હતું કે નહીં. ધૂંધલીએ આ સલાહ માની ફળ ગાયને ખવડાવી દીધું અને ગર્ભવતી હોવાનું નાટક શરૂ કર્યું. જ્યારે બહેનનું બાળક જન્મ્યું ત્યારે તેને ઘોષણા કરી દીધી કે તેને પુત્રની પ્રાપ્તિ થઈ છે. આત્મદેવ આનંદથી ઝૂમી ઉઠ્યા. તેમને ખબર નહોતી કે આ ષડયંત્ર છે, પરંતુ તેઓ ભગવાનને ધન્યવાદ આપતા હતા કે હે કૃપાળુ, તમારી કૃપાથી આ ખુશી મને મળી. થોડા સમય પછી ગાય પણ એક સંતાનને જન્મ આપ્યો, જેનું શરીર માનવ જેવું હતું, પરંતુ કાન ગાય જેવા હતા. તે સુંદર, દિવ્ય અને સોનાની જેમ ચમકતું હતું અને યોગ બળથી પરિપૂર્ણ હતું. આ જોઈ આત્મદેવની ખુશીનો પાર જ ન રહ્યો. ઘરમાં 2 બાળકોનો જન્મ થયો. તેમને ગાયના બાળકનું નામ ગોકર્ણ રાખ્યું અને ઘુંઘલીએ બીજાનું નામ ઘુંઘકારી રાખ્યું. આત્મદેવ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા આ બાળકનો તમારી ભક્તિ આપો, તેમને ધાર્મિક બનાવો. વર્ષો વીત્યા. ગોકર્ણ અને ઘુંઘકારી યુવાન થયા. ગોકર્ણે વેદોનું જ્ઞાન મેળવ્યું, ધર્મના માર્ગે ચાલ્યા. તેઓ મહાજ્ઞાની અને મહાત્મા બન્યા. તેમનું જીવન ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતું. તેઓ રોજ જપ, તપ અને સેવા કરતા, જેનાથી તેમનું તેજ વધતું જતું હતું. તેઓ અન્યોને પણ ભક્તિના માર્ગે પ્રેરિત કરતા. તેમની આંખોમાં ભગવાનના દર્શન થતા હતા. જ્યારે ઘુંઘકારીએ પોતાની દુષ્ટ પ્રવૃત્તિ વધારી, તેમાં પવિત્રતાનું નામો નિશાન ન હતું. તેનું આચરણ નીચ હતું. પશુની જેમ ખાતો, ક્રોધથી આગમાં બળતું, અશુદ્ધ વસ્તુઓને ખરાબ ટેવોમાં રમતો, હિંસામાં લુપ્ત રહેતો. બાળપણથી જ તે આક્રમક અને હિંસક હતો. ચોરી, દ્વેષ અને અન્યની સંપત્તિને નુકસાન પહોંચાડતો તે રોજિંદો વ્યવહાર બની ગયો. ધીમે ધીમે તેને માંસ અને મદિરાનું પણ સેવન શરૂ કરી દીધું. તેની સંગત ખરાબ થતી ગઈ અને તે વ્યાભિચારમાં ડૂબી ગયો. તેને વેશ્યાઓના સંપર્કમાં આવીને ઘરની સંપત્તિ લૂંટાવી. એક દિવસ આત્મદેવે તેને કહ્યું, બેટા, તારું આચરણ દુષ્ટ છે. લાગે છે તું અમારા સર્વનાશ માટે જન્મ્યો છે. પરંતુ ધંધાકારી ક્રોધે ભરાઈને પિતાને માર્યો. તે ક્ષણે આત્મદેવને સંતની વાત યાદ આવી કે તેના ભાગ્યમાં પુત્ર સુખ નથી. ધૂંધલીએ દયા દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને પણ મારી. તેણે ઘરની સંપત્તિ વેશ્યાઓ ઉપર લૂંટાવી. જ્યારે બધું જ ખતમ થઈ ગયું, જ્યારે ઘરમાં ખાવા પીવાનું પણ ન રહ્યું, ત્યારે ઘુંઘલી રડતા બોલી, આનાથી તો બાંજ રહેવું સારું હોત. આત્મદેવ વિચારવા આ સંતની વાત માની હોત તો ગોકર્ણ આવ્યા અને કહ્યું, પિતાજી, તમે શાસ્ત્રજ્ઞ છો, સંસારના મોહમાં ન ફસાવ, બંધનો છોડો, વનમાં જાઓ, ભગવાનનું ચિંતન કરો. તેમના વચનોમાં ભક્તિની શક્તિ હતી. આત્મદેવ પ્રેરિત થયા અને પૂછ્યું, પરંતુ ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે? ગોકર્ણએ કહ્યું, સંતોની સંગત કરો, તેમની કૃપાથી મહાત્મા બનશો. ભગવાનની કથા સાંભળો, તે માર્ગ તમને પરધામ પહોંચાડશે. આત્મદેવે ઘર છોડી વનમાં જઈને દિવસ રાત ભગવાનનું નામ જપ્યું. તેમની ભક્તિ અને તપથી તેમને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ. તેઓ મુક્તિને પામ્યા અને તેમનું જીવન ભગવાનની ભક્તિનું પ્રતીક બન્યું, જે આપણને શીખવે છે કે સંસારના દુઃખમાં પણ ભગવાનની ભક્તિ જ શાંતિ આપે છે અને અંતે પરમ સુખ તરફ લઈ જાય છે. આત્મદેવ જ્યારે વનમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન શરૂ કર્યું અને તેમની ભક્તિમાં લીન થયા, ત્યારે ઘરમાં ધુંધકારીની ક્રૂરતા અને દૃષ્ટતા વધવા લાગી. તેની દુષ્ટ પ્રવૃત્તિએ ઘરની શાંતિને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી. તે રોજ નવા નવા પાપોમાં ડૂબતો ગયો અને તેનું જીવન અંધકારની ગર્તામાં ધકેલાતું ગયું. પરંતુ ભગવાન શ્રીની લીલા અદ્ભુત હતી, જે દુષ્ટમાંથી પણ પરમાત્મા બનાવી શકે છે. ધુંધકારીએ પોતાની માતા ઘુંઘલી પર અત્યાચાર શરૂ કર્યો. એક દિવસ તેને લાકડી અને દંડાથી તેને મારતા પૂછ્યું, બોલ, ધન ક્યાં છુપાવ્યું છે? ઘુંઘલી રોજના મારથી કંટાળી ગઈ. તેનું હૃદય દુઃખ અને નિરાશાથી ભરાઈ ગયું. એક રાત્રે ધુંધકારીએ સળગતી લાકડીથી તેને મારી અને ધનનો પતો પૂછ્યો. ધુંધલીએ, જે પોતે જ આ ષડયંત્રનો હિસ્સો હતી, હવે સ્વયં પોતાના કર્મોનું ભોગવટો કરવો પડ્યો. કોઈક રીતે ભાગી અને નજીકના કૂવામાં કૂદી અને આત્મહત્યા કરી. આમ તેના
પાપોના ફળે તે દુર્ગતિને પામી. પરંતુ આપણે ભગવાનની કૃપામાં વિશ્વાસ રાખવો જોઈએ, કેમ કે તેમની દયા અનંત છે અને તે દરેકને મુક્તિનો માર્ગ બતાવે છે. બીજી તરફ ગોકર્ણ, જે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતા, તેમને ધુંધકારીના આતંકની ખબર પડતા ઉદાસીન ભાવે તીર્થયાત્રા કરવાનું નક્કી કર્યું. તેઓ જાણતા હતા કે સંસારના બંધનો ક્ષણિક છે, ભગવાનનું નામ જ સાચો આધાર છે. તેઓ દરેક તીર્થમાં ભગવાનની લીલાઓનું ચિંતન કરતા, પોતાની ભક્તિને વધુ ગાઢ કરતા. તેમનું હૃદય શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ હતું અને તેઓ પ્રાર્થના કરતા કે હે પ્રભુ, મારા ભાઈનું કલ્યાણ કરો, તેને સન્માર્ગે લાવો. ધુંધકારીએ પોતાની દુષ્ટતાને વધુ વેગ આપ્યો. તે હવે 5 વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો. તેમને ઘરે લાવીને બેસાડતો, ચોરી કરીને પશુઓની માંસ અને અન્ય વસ્તુઓ લાવતો અને તેમની ઈચ્છાઓ પૂરી કરતો. એક દિવસ વેશ્યાઓએ કહ્યું, અમને હજુ સુધી સોનાનો હાર નથી પહેરાવ્યો. ધુંધકારીએ હાર લાવવાનું વચન આપ્યું અને ચોરી દ્વારા ધન એકઠું કરવા લાગ્યો. વેશ્યાઓએ જોયું કે ધુંધકારી રોજ ચોરી કરે છે અને મોટું ધન એકઠું કરી રહ્યો છે. તેમને ડર લાગ્યો કે જો તે પકડાશે તો રાજા તેમને પણ ફાંસી આપશે. તેથી તેમણે ગુપ્ત રીતે નક્કી કર્યું કે ધુંધકારીને આપણે મારી નાખીશું. એક રાત્રે જ્યારે ધુંધકારી ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે 5 વેશ્યાઓ તેની ચારપાઈ પાસે આવી તેમને દોરડાથી બાંધી દીધો. જ્યારે ધુંધકારીની આંખો ખુલી ત્યારે તેણે જોયું કે વેશ્યાઓ તેને મારવાની તૈયારી કરી રહી છે. તેમણે દોરડાથી તેનું ગળું દબાવ્યું, રસોડામાંથી સળગતા કોલસા લાવી અને મોઢામાં નાખ્યા અને આખરે ગળું દબાવી તેને તડપાવીને મારી નાખ્યું. ત્યારબાદ તેમણે તેની લાશને ઘરમાં ખાડો ખોદીને દાટી દીધી અને બધું જ ધન લઈને ભાગી ગઈ. ધુંધકારીની આત્મપ્રેમ યોનિમાં પ્રવેશી ભયંકર બવંડરના રૂપે 10 દિશાઓમાં ભટકવા લાગી. તેનું હૃદય પાપોના ભારથી દબાયેલું હતું. પરંતુ ભગવાનની કૃપા એવી છે કે પાપીઓને પણ ઉદ્ધારતાનો માર્ગ બતાવે. આપણે ભગવાનના નામનો જપ કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને તેમની દયા માંગીએ. જ્યારે ગોકર્ણ તીર્થયાત્રાથી પાછો ફર્યો ત્યારે તેમને ધુંધકારીની હત્યાની ખબર પડી. તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું, કારણ કે તેઓ જાણતા હતા કે ભગવાનની ભક્તિ દ્વારા દરેક આત્માનો ઉદ્ધાર છે. તેમણે ધુંધકારીની આત્માની શાંતિ માટે પિંડદાન કર્યું, તીર્થોમાં મંત્રનું અનુષ્ઠાન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારા ભાઈનો ઉદ્ધાર કરો, તેને તમારા ચરણોમાં સ્થાન આપો. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને લાગ્યું કે ધુંધકારીનો પ્રેત ઘરમાં ફરે છે. એક દિવસ ધુંધકારી પ્રેત રૂપે પ્રગટ થયો. તે ગોકર્ણને જોઈ મદદ માટે વિનંતી કરવા લાગ્યો. ગોકર્ણ, જે મહાજ્ઞાની અને ભગવાનના ભક્ત હતા, તેમને નિર્ભય થઈને પૂછ્યું કે તું કોણ છે? આ નાટક શા માટે? તને આ દુર્ગતિ કેમ મળી? ધુંધકારી ચીસો પાડીને રડવા લાગ્યો, પરંતુ બોલી ન શક્યો, કારણ કે તેના પાપોનો ભાર તેને બોલવા દેતો ન હતો. ગોકર્ણે પોતાના યોગ બળથી જળ લઈને મંત્રોચ્ચાર કર્યો અને તેના ઉપર છાંટ્યું. જળ થાંચતા ધુંધકારી બોલવા લાગ્યો. તે રડતા રડતા બોલ્યો, ભાઈ, હું તમારો ભાઈ ધુંધકારી છું. મને ભયંકર દુર્ગતિ મળી છે. મેં ઘણા પાપો કર્યા છે. વેશ્યાઓએ મને તડપાવીને મારી નાખ્યો. હવે હું પ્રેત યોનિમાં ભટકું છું. ભૂખ્યો, તરસ્યો, ખાઈ પી નથી શકતો. કૃપા કરી મારો ઉદ્ધાર કરો. ગોકર્ણનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે કહ્યું, મેં તારા માટે શ્રાદ્ધ કર્યું, તીર્થોમાં અનુષ્ઠાન કર્યું, તો પછી તારો ઉદ્ધાર કેમ ન થયો? ધુંધકારીએ કહ્યું, ભાઈ, સેંકડો શ્રાદ્ધથી પણ મારો ઉદ્ધાર નહીં થાય. મેં ભયંકર પાપો કર્યા છે. ગોકર્ણએ કહ્યું કે જો સેંકડો શ્રાદ્ધથી પણ ઉદ્ધાર ન થાય ને, તો તે અશક્ય છે. પરંતુ ધુંધકારીએ વિનંતી કરી કે ભાઈ, હું તમારા ચરણોમાં પડ્યો છું, તમે મારો ઉદ્ધાર કરો. ગોકર્ણનું હૃદય ભરાઈ ગયું અને ધુંધકારીને યાજ્ઞા માની બહાર નીકળ્યો, ભટકવા લાગ્યો. ગોકર્ણ આખી રાત વિચાર્યું કે ધુંધકારીનો ઉદ્ધાર કેવી રીતે થાય. તેમનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણને પુકારતું હતું, હે પ્રભુ, મને માર્ગ બતાવો, મારા ભાઈને તમારી કૃપા આપો. તેમણે વિદ્વાનોની સલાહ લીધી, શાસ્ત્રોના હવાલા આપવામાં આવ્યા, પરંતુ કોઈ નક્કર ઉપાય ન મળ્યો. ગોકર્ણ, જે તપસ્વી અને ભગવાનના પરમ ભક્ત હતા, તેમણે નક્કી કર્યું કે બીજાઓને પૂછવાને બદલે સીધા ભગવાન સૂર્યનારાયણને પૂછી. તેની ભક્તિ અને શ્રદ્ધાથી મંત્રોચ્ચાર કર્યા, સૂર્યની ગતિ રોકી અને કહ્યું, પ્રભુ, ધુંધકારીનો ઉદ્ધાર કેવી રીતે થશે? સૂર્યદેવે કૃપાથી કહ્યું, શ્રીમદ ભગવતનું 7 દિવસ સુધી નિયમિતપૂર્વક પાઠ કર, 7મે દિવસે તેનો ઉદ્ધાર થશે.
ગોકર્ણનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમણે ભગવાનની લીલા અને સૂર્યદેવની કૃપાને વંદન કર્યા. હે પ્રભુ, તમારી દયા તો અનંત છે. તમે તો પાપીઓનો પણ ઉદ્ધાર કરો છો. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે શ્રીમદ ભગવદ્ ગીતાની કથા સાંભળશે, અને આ કથાનો સમય નક્કી થયો. બધા લોકો પાપીઓ અને પૂર્ણાત્માને ભગવાનની કથા સાંભળવામાં આવી, કારણ કે શ્રીમદ ભાગવતની કથા બધા પાપોનો નાશ કરે છે. શ્રવણને હૃદયને શુદ્ધ કર્યું. ભગવાનના ચરણોમાં જાય છે. ગોકર્ણએ ધૂંધકારીને બોલાવ્યો અને કહ્યું કે આ 7 ગાંઠવાળા વાંસમાં બેસી કથા સાંભળ. ધૂંધકારી વાયુ રૂપે વાંસના છિદ્રમાં જઈને બેઠો. ગોકર્ણએ એક વૈષ્ણવને મુખ્ય શ્રોતા બનાવી સ્પષ્ટ અને શુદ્ધ ભાવથી ભગવદ્ ગીતા કરી. અવાજ ભગવાનની લીલાઓથી ગુંજી ઉઠ્યો અને શ્રોતાઓના હૃદય ભક્તના રસમાં ડૂબી ગયા. ગોકર્ણની ભક્તિ અને કથાથી શક્તિ ધૂંધકારીના પાપોને ધીમે ધીમે ઉગાડતી હતી. જેમ કે ગોકર્ણ શ્રીમદ ભગવદ્ ગીતાની કથા સાંભળતા વાતાવરણમાં અનેરું આનંદ આવી ગયો. એનામાં રસ થયો અને ભક્તિનો સંચાર થયો. ધૂંધકારીની પ્રેતાત્મા 7 ગાંઠવાળી વાંસના છિદ્રમાં વાયુ વેગે બેઠી હતી. તે શ્રીમદ ભગવાનના દિવ્ય શબ્દોના પ્રભાવે શુદ્ધ થઈ ગઈ. દરરોજ કથા વિરામ લેતી આ વાંસની એક એક ગાંઠ તૂટી ગઈ. દરેક ગાંઠનું તૂટવું ધૂંધકારીના પાપોના ભારનું ઉગાડવું દર્શાવે છે. ભગવાનની લીલા અને ભક્તિ મહિમા ગુંજતો હતો, પરમધામની નજીક લઈ જતો, અને તેમનું હૃદય ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રથી ગુંજ્યું હતું. 7મા દિવસે જ્યારે કથા પોતાના ઉચ્ચ સ્થિરે પહોંચી ત્યારે વાંસની 7મી ગાંઠ તૂટી અને તે જ ક્ષણે ધૂંધકારી દિવ્ય રૂપે પ્રગટ થયો. તેનો શ્યામ વર્ણ જળજળતો હતો અને પીતાંબર ધારણ કરેલું હતું. ગળામાં તુલસીની માળા શોભી હતી અને મનોહર મુકુટ અને કાનમાં કુંડળ ઝૂલતા હતા. ગોકર્ણની સામે આવ્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, ભાવુક વાચે બોલ્યા, ભાઈ, તમારી કૃપા અને શ્રીમદ ભગવતની શક્તિથી હું પ્રેત યોનિમાંથી મુક્ત થયો છું. હું ભગવાનનો પ્રાર્ષદ બન્યો છું. આ દ્રશ્ય જોઈને બધા શ્રોતાઓની આંખ ભીની થઈ ગઈ અને તેઓ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગોવિંદ હરે મુરારીના નાદ સાથે વિમાન આકાશમાંથી ઉતર્યું અને ભગવાન શ્રી કૃષ્ણના પાર્ષદીએ ધૂંધકારીને કહ્યું, આવ ભાગવત ધામ ચાલ. ધૂંધકારી વિમાનમાં બેસવા લાગ્યા, પરંતુ ગોકર્ણે તેને રોક્યો અને કહ્યું, ઊભો રહે. આ કથા હજારો લોકોએ સાંભળી તો હજારો વિમાનો આવવા જોઈએ. બધાને પરમધામ લઈ જાઓ. મેં બધા માટે સમાન કહી છે અને બધાએ શ્રદ્ધાથી સાંભળી છે, નમ્રતાથી જવાબ આપ્યો છે. ગોકર્ણએ કથા સમાન કહી, પરંતુ શ્રોતાઓએ સાંભળતામાં ભેદ રાખ્યો. ધૂંધકારે ઉપવાસ કર્યું, ખાધા પીધા વિના રાત દી કથાનું શ્રવણ કર્યું, મનન કર્યું, એટલે પરમ પદનો અધિકારી બન્યો છે. બાકીના લોકોએ માત્ર કથા સાંભળી અને ચાલ્યા ગયા. તેમનું મન ન હતું, ઉદ્ધાર એમનો ન થયો. આ સાંભળી ગોકર્ણનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે બધા શ્રોતાઓને કહ્યું, જ્યાં સુધી હું તમને બધાને વિમાનમાં બેસાડી પરમધામ ન મોકલું ત્યાં સુધી મને ચેન નહીં પડે. આવો ફરીથી શ્રીમદ ભગવતની કથા સાંભળીએ, નિયમોનું પાલન કરીએ, મનન કરીએ. અને શ્રોતાઓએ ગોકર્ણની વાત માની ફરીથી શ્રીમદ ભગવદ્ ગીતાની કથાનું આયોજન થયું અને બધાએ ઉપવાસ કર્યા, અલ્પાહાર લીધો અને નિયમિત રૂપે કથા સાંભળી. શ્રોતાઓનું હૃદય ભગવાનની ભક્તિમાં ડૂબી ગયું અને રાત દિવસ શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થવા લાગ્યા. મનમાં સંસારનો મોહ ઓગળી ગયો. 7 દિવસ પછી જ્યારે કથા પૂર્ણ થઈને ત્યારે આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાર્ષદો શ્રોતાઓ પરમધામ લઈ જવામાં આવ્યા. શ્રોતાઓ જેમને નિયમપૂર્વક કથા સાંભળી છે તે લોકોને પરમધામ પહોંચાડ્યા. અને ગોકર્ણની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણથી નંદથી વંદન કર્યા અને કહ્યું કે ભગવાન ગોકર્ણને પોતાના હૃદયથી લગાવ્યા. ગોકર્ણ ભાગવત સ્વરૂપ બની ગયા. તેમનો રંગ શ્યામ હતો. તેમણે પીતાંબર ધારણ કર્યું હતું અને કાનમાં કુંડળ પહેર્યા હતા. તેમનું જીવન ભગવાનની ભક્તિનું જીવંત પ્રતીક બની ગયું. એવું કહેવાય છે કે ગોકર્ણને અપાર કૃપાથી જે જીવજંતુઓ પણ આ કથા સાંભળી તેમનો ઉદ્ધાર થયો. બધા વિમાનમાં બેસી ભગવાનના ધામ પહોંચ્યા. આ કથા આપણને શીખવે છે કે શ્રીમદ ભગવત કથા છે ને એક એવું અમૃત છે જે સૌથી મોટા પાપીને પણ પરમધામ પહોંચાડે છે. તો શ્રદ્ધાથી નિયમ મનન જરૂર કરીએ. ધૂંધકારીનો ઉદ્ધાર થયો, ભગવાનની દયા થઈ, તેમનું નામ દરેક આત્માને મુક્તિ આપે છે. આપણે પણ આ કથામાંથી પ્રેરણા લઈ ભગવાનની ભક્તિમાં ડૂબી જઈએ. જ્યારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના શબ્દોનું શ્રવણ કરીએ ત્યારે આપણું હૃદય પણ શુદ્ધ થાય અને આપણને પણ ભગવાનના ચરણોમાં સ્થાન પામીએ. આ આપણને કથા યાદ રહે. સંસારના બંધનો ક્ષણિક છે. ભગવાનની ભક્તિ જ આપણને સાચું સુખ આપે છે. ગોકર્ણની દયા અને શ્રી કૃષ્ણ દયાથી ધૂંધકારી છે પાપીમાંથી મુક્ત થયું. ચાલો બોલો બધા શ્રી કૃષ્ણ ભગવાનની જય.